ધોરણ 5 આજે આપણે પર્યાવરણની અંદર પાણી સાથેના પ્રયોગો તેની અંદર આપણે 62 નંબરની અંદર જે પ્રવૃત્તિ આપી છે એ પ્રવૃત્તિ આપણે પાણીની અંદર કરીશું અને તમારે તેનું અવલોકન કરવાનું છે અને વસ્તુઓ આપણે નાખીશું અને પછી તમારે જોવાનું છે અને જોયા બાદ તમારે ચોપડીમાં લખવાનું છે, બરાબર? જુઓ 62 નંબરની પ્રવૃત્તિમાં સૌથી પહેલું છે પાણીની અંદર આપણે વાડકી નાખવાની છે. કઈ વસ્તુ તરે છે અને કઈ વસ્તુ ડૂબે છે. જે વસ્તુ તરે તેની પર તમારે ખરું કરીશું, જે વસ્તુ ડૂબે છે ત્યાં ઉપર આપણે ચોકડી કરીશું. ચાલો વાડકી, ખાલી વાડકી મૂકો તો બેટા પાણીમાં, બરાબર? હવે તમારે અવલોકન કરવાનું છે, પછી તેના જવાબો લખવાના છે. પછી એ વાડકીની અંદર 6-7 પથ્થર મૂકો, નાના નાના પથ્થરના ટુકડા મૂકો. પછી શું થાય છે તે જુઓ. જુઓ વાડકી પથ્થરના વજનથી શું થયું? ડૂબી ગઈ ને, બરાબર. ચાલો હવે લોખંડની ખીલી નાખો તો શું થાય છે જુઓ તો. શું થયું? ડૂબી ગઈ, બરાબર ને. ચલો હવે દીવા સળી લાવો તો દીવા સળીની સળી મૂકો. જુઓ શું થાય છે? બરાબર. એટલે એક કોલમની અંદર તમારે ખરું કરવાનું આવશે. પછી પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણ, જુઓ શું થાય છે તે. હવે અડધી પાણીની બોટલ ભરેલી હોય તે મૂકો તો પાણીની બોટલ, જુઓ શું થાય છે? હવે આખી પાણીની બોટલ જુઓ, આખી પાણીની ભરેલી બોટલ મૂકો તો બેટા પાણીમાં, જુઓ શું થયું એ જુઓ. ધીમે ધીમે ડૂબવા લાગી ને, બરાબર. હવે જે આપણે દવાની ખાલી દવાના રેપર છે એ નાખો તો બેટા, જુઓ શું થાય છે? હવે એ જ રેપરને આપણે આ રીતે આપણે એને ગોળ ગોળ. ચલો એક સાબુ મૂકો તો હવે સાબુ સાથે પેલી ફૂલદાની પણ મૂકી. જુઓ શું થાય છે, જુઓ કરે છે. જો હવે સાબુના વજનના લીધે તે પણ નીચે ડૂબી ગયું. આનો એલ્યુમિનિયમનું જો એ ગોળ ગોળ ડૂચો વાળે ને તો એ નીચે બેસવા લાગ્યું, જોયું? ચાલો બરફના ટુકડાઓ નાખો તો શું થાય છે? બરફના ટુકડા નાખી દો બધા જ. જુઓ બરફના ટુકડા શું થાય છે? એટલે તમને ખ્યાલ આવ્યો હવે કઈ વસ્તુ તરશે અને કઈ વસ્તુ. એ રીતે તમારે તમારી નોટમાં ટીક કરીને લખવાનું છે.